નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સતર્ક બની છે. જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધીઓને લઈને ગુજરાત એટીએસ દ્વારા રાજ્યભરમાં 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ભાગળ ગામ એટીએસની તપાસનું કેન્દ્ર બન્યું છે. એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાંથી ભાગળ ગામના રહેવાસી શખ્સોને રિમાન્ડ દરમિયાન ગામમાં લાવી ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સંપર્કો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચકાસણી માટે અધિકારીઓએ સ્થળ પર જઈ પુરાવા એકત્રિત કર્યા હતા. ઝડપાયેલા 8 શખ્સોમાંથી 6 ને પાલનપુર લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસના ભાગરૂપે એટીએસની ટીમે ભાગળ ગામમાં રહેતા 22 વર્ષીય મુર્શિદ અબ્દુલ્લા ગાજીવાલા અને 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ તેમના મામા ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગગાના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગગા અગાઉ જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની તેમજ કાશ્મીરમાં તાલીમ લીધી હોવાની વિગતો સામે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટીએસ દ્વારા અન્ય સંબંધિત શખ્સોના ઘરોમાં પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન અધિકારીઓ આરોપીઓને સાથે રાખીને તપાસ કરી રહ્યા છે. તપાસમાં વધુ મહત્વપૂર્ણ માહિતી અને કડીઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન ભાગળ ગામમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલું હોવાનું માનવામાં આવતું વાંધાજનક સાહિત્ય અને અન્ય સામગ્રી એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. એક આરોપીના ઘરમાંથી અધિકારીઓએ 2 મોટા થેલામાં સામગ્રી ભરી બહાર નીકળ્યા હતા. જપ્ત કરાયેલી સામગ્રીની ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.